હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાબુલી ચણા અને પૌવાનો ઉપયોગ કરી અને એક સરસ મજાની રેસીપી બનાવીશું જે ખૂબ જ ઓછા તેલમાં ઝડપથી બની તો જાય છે, પણ સાથે સાથે તમે આને અઠવાડિયા સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો અને નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી થાય છે. તો આજની રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં કાબુલી ચણાને રાત્રે જ પલાળી દીધા હતા. મેં વ્યક્તિ દીઠ એક મુઠ્ઠી ચણા એવી રીતના માપથી પલાળ્યા હતા, એટલે મેં 4 મુઠ્ઠી ચણા પલાળ્યા હતા. વાટકાથી જોઈએ તો લગભગ 1 થી સવા વાટકા જેટલા કાબુલી ચણાને રાત્રે પલાળી દીધા હતા. હવે આપણે આને કુકરમાં લઈ લઈએ. પલાળેલું જે પાણી છે એ આપણે લેવાનું નથી. આ રેસીપી જો તમે બપોરે બનાવતા હોય ને તો રાત્રે પલાળી દેવાના, અને જો રાત્રે બનાવવી હોય તો સવારે ચણાને પલાળી દેવાના. સાથે આની અંદર 1 ગ્લાસ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી ખાવાનો સોડા નાખી દઈશું, એટલે ચણા અંદરથી જરાય કડક કે કાચા ન રહી જાય. હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને 5 થી 6 વિસલ વગાડી લઈએ. તો જો 5 થી 6 વિસલ થઈ ગઈ છે અને કુકર મેં ઠંડુ થવા દીધું હતું, વરાળ નીકળવા દીધી હતી. આપણા ચણા આપણે ચેક કરી લઈએ. આમ આખા દેખાઈ રહ્યા છે પણ એકદમ સરસ ચડી ગયા છે. તો હવે આપણે આને એક મોટા ગરણામાં કાઢી લઈએ. આનું પાણી આપણે ઉપયોગમાં નથી લેવાનું અને આને સાધારણ ઠંડા થવા દઈશું. સાધારણ ઠંડા થઈ જાય ત્યાર પછી આને આપણે એક પોળા વાસણમાં લઈ લઈએ અને તેની સાથે આપણે પૌવાને પલાળવાના છે. તો અહીં આપણે નાયલોન પૌવા લેવાના છે, જે આપણે ચેવડા માટે વાપરતા હોઈએ એ. તો 1 કપ જેટલા મેં પૌવા લીધા છે. તમારી પાસે આ પૌવા ના હોય અને સાદા પૌવા તમારે લેવા હોય તો અડધો કપ લેશો તો પણ ચાલશે. પૌવામાં આપણે પાણી નાખી અને આને ધોઈ અને થોડીક વાર માટે 1 મિનિટ માટે પલળવા દઈશું. ત્યાં સુધી આપણે ચણાને મેશ કરી લઈએ. ચણાને બહુ વધારે ઠંડા થવા નહીં દેવાના, નહીંતર મેશ કરવા થોડાક ટાઈમ લાગશે. મારે તો ચણા જ્યારે મેં ઠંડા કરવા રાખ્યા પછી મારા બાબાને એકેડમી મૂકવા જવો પડ્યો, એટલે થોડાક વધારે ઠંડા થઈ ગયા હતા. પણ તમારે સાધારણ ગરમ હોય ત્યારે જ આવી રીતના મેશ કરી લેવાના. તો જો ચણા સરસ મેશ થઈ ગયા છે. હવે તમે કહેશો કે આને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી લેવાય, પણ આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાનું, સહેજ અધકચરું રાખવાનું છે, એટલે આપણે આવી રીતના પ્રેસ કરીને મેશ કરીશું. હવે આપણે જે ચણા નાખ્યા હતા એમાં જ આપણે પૌવા નાખી દઈએ અને આને દબાવીને વધારાનું બધું જ પાણી કાઢી લઈશું. અને હવે આ પૌવાને આપણે ચણામાં નાખી દઈએ. તેની સાથે તીખાશ માટે અહીં મેં લાલ મરચાંની ઝીણી કટકી કરીને લઈ લીધું છે. 1 મોટું મરચું કટકી કરીને લીધેલું છે. સાથે થોડીક ઝીણી સુધારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમચી જેટલા કાળા મરીનો ભૂકો નાખી દઈશું. સાથે 5 ચમચી આમચૂર પાવડર નાખી દઈએ. તમારી પાસે આમચૂર પાવડર ન હોય તેની બદલે લીંબુનો રસ પણ થોડોક એડ કરી શકો છો. અને સાથે મેં 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ નાખી દીધા છે. હવે બધાને બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ કરીને પછી તમારે ટેસ્ટ કરીને જોઈ લેવાનું. જો કંઈ વધારે ઓછું તમારે એડ કરવું હોય તો કરી શકો છો. બહુ જ બેઝિક અને સિમ્પલ મસાલા છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો બધું જ મિક્સ થઈ અને આની આવી રીતના સરળતાથી ટિક્કી વળી જાય છે. આ રેસીપી છે તે પ્રોટીનથી ભરપૂર છે, કેમ કે આપણે આની અંદર ચણાનો ઉપયોગ કર્યો છે, એટલે બને ત્યાં સુધી રાત્રે ખાવા કરતાં બપોરે ખાવું વધારે સારું રહે છે. ઇવન તમે આવી રીતના ટિક્કી બનાવીને બાળકોને સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આવી રીતના બધી જ ટિક્કી અહીં હું તૈયાર કરી લઈશ. તો આટલા મસાલાથી 13 આવડી મોટી સાઇઝની ટિક્કી બનીને તૈયાર થઈ હતી. હવે આની ઉપર આપણે થોડોક કોર્નફ્લોર છાંટી દઈએ, અથવા તો તમે મેંદો પણ છાંટી શકો છો. લગભગ 1 મોટી ચમચીમાં બધી ટિક્કીને કોટ કરી લઈશું. આ તો સેફ સાઈડ માટે, કે આપણે ફ્રાય કરીએ ત્યારે જરાય મસાલો છૂટો ન પડે. તો આવી રીતના કોર્નફ્લોરથી કોટ કરી અને આને તમે એરટાઇટ ડબ્બામાં કે ઝીપલોક બેગમાં ભરી અને 1 અઠવાડિયા સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો. અને કદાચ બાળકોને સવારે લંચ બોક્સમાં દેવી હોય તો કાઢીને તરત જ શેલો ફ્રાય કરીને આપી શકો છો. તો આવી રીતના કોર્નફ્લોરથી કોટ કરી અને આને તેલમાં મૂકતા જઈશું. અત્યારે હું શેલો ફ્રાય કરું છું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો અથવા તો એર ફ્રાય પણ કરી શકો છો. તો ફૂલ ફ્લેમ પર જ આપણે આને થવા દઈએ. તો જો સાધારણ કલર સાઈડમાંથી ચેન્જ થઈ જાય એટલે આપણે આને પલટાવી લઈશું. અને કોર્નફ્લોરના કારણે ઉપરનું પડ થોડુંક વ્હાઈટ જેવું લાગે છે, પણ ટિક્કી આપણી એકદમ સરસ ક્રિસ્પી થશે. પલટાવ્યા પછી હવે મીડિયમ ફ્લેમ પર આને થવા દઈશું, એટલે અંદરથી જરાય કચાશ ન રહી જાય. તો જો આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે, આને આપણે કિચન પેપર પર કાઢી લઈશું. તો આવી રીતના બધી ટિક્કીને હું શેલો ફ્રાય કરી લઈશ. તો જો બધી ટિક્કી તૈયાર થઈ ગઈ છે અને હું તમને બતાવું, જો કેટલી સરસ ક્રિસ્પી બની છે અને અંદરથી ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે.
તો હવે આ ટિક્કીને આપણે ચાટ બનાવી લઈએ. આ ટિક્કીને તમે એમનેમ પણ ટોમેટો કેચઅપ કે ચટણી સાથે ખાઈ શકો છો, પણ આવી રીતના ચાટના ફોર્મમાં આપીએ તો બાળકોને મજા આવતી હોય છે. તો અહીં મેં 3 ટિક્કી લઈ લીધી છે. તેની ઉપર મેં અહીં ગળ્યું દહીં નાખ્યું છે. દહીંમાં થોડીક દળેલી ખાંડ અને મીઠું નાખીને મેં ફેંટી લીધું હતું. તેની સાથે ખજૂર આંબલીવાળી મીઠી ચટણી, ફુદીના કોથમીરની લીલી ચટણી અને લસણ અને લાલ મરચાંની તીખી લાલ ચટણી નાખી દઈશું. ચટણીઓ જો તૈયાર પડી હોય ને તો આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે. સાથે થોડીક મસાલા, સિંગદાણા, થોડીક સેવ અને થોડાક દાડમના દાણા નાખી દઈએ. તમે ઈચ્છો તો આની ઉપર થોડીક ઝીણી સુધારેલી ડુંગળી પણ એડ કરી શકો છો. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી પ્રોટીનથી ભરપૂર હેલ્ધી અને ટેસ્ટી ટિક્કી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.